હિલા હા પાક ઉપર આવી ગઈ છે અમાર તો આ છીક ડોહો છે હવારના કહુંબો કરવા ગયા છે અને શેઠિયો આવે છે મને બોલે શું કરે છે એ પીલા ભાગ પેલો હમણાં શેઠિયો આવશે બધું મારા માથે આવશે ઓહો હો 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 હવે હેતક નો કહુંબો રેડીને આવી ગયા કેડ બેડ બોધીને ગભે ખીસ નાખીને ઓ શેતરમાં આવો તો વાકા થતો પંચાયત કરવા દાડો ઉગીને જતા રહો છો ઘડી તમારે રહેવું છે જો વધારે કોમ કરવું છે ચક આ કોકનો ફોન બોન આવે તરત રાવણ તમાર વણી તો છે પંચાયત જ ખાતી નહીં મોટો ઘંટિયો થઈ ગયા છો હતી અમે તો ઘંટા થઈ ગયા તમે તો હજુ જુવાન નહીં હતી અમે તો જવાન છો બસ અમે તમને કામ કરીને ખવાર કરે તો ખરાબું ના પડે તે ખવાર જ છે ને આજ દાડા ઉધી છોકરો તો ખરાવે ને તો ખવાર જ છે કે તાર તમને છે ના પાડી છે કોમ કર હા કોમ કરશે જો હજી હગુ બગુ તો કે કરતા નહીં અને કોમ કરાય કરો છો કરાવો છો હગુ આખા શું આખા ગામના પડી રહ્યા અને આ અમી તું ભાષા હજી તો અરે અબર કે છે હારું હવે જો જોજો પાછા અમી તો જો હવે આ કહું બહુ હુકાઈ ગયું છે ને વાટતો નહીં હવે પાજ્યો કોઈ કામ કરતો નહીં હરખે પેલા ડુહા ને કીધું છે કે કેજે થોડું ઈરો હવે કેવા જો રાવણામ જતો રહ્યો શિખર આ શું કરે લે તું ઘઉં પેલા થઈ ગયા ને તું વાટતો નહીં શું કહો છો બા આ ઘઉં હુકાઈ ગયા ને તું વાટતો નહીં શું કરે તાર મારું ઓળશ્યો વયાનો મારા કોક વાળ કરવા પડશે રોજડો હુહરા આવે છે ને એટલે આ વાયર બાંધું છું ઉવે રોજડા ને વર રાખવાની પાઈ ભાગી ના નાખે તમાકુ પોદળે ભાઈ નાખે પોદરે ભાજ નાખે તો આપણે લેવાનું શું અમો હા તાર અને ચાટકા મશીન તો અમે અમાર ગોઠના પૈસાનું લાવે છે તમે તો લાઈ જ નહીં હાલતા હારું લઈ આલી શાયદ હવે વાટવાનું કરો પણ આ તમાકુ ચી થઈ જશે તો હવે પાક ઉપર આવી ગઈ છે કે આટલી લઈને પછી અમે ઘઉં લઈ લે હા પણ કઉએ વાટવાના પા હા વાડશે હારું આમ કોમ કરો કોમ જ કરો છો તાર નહીં કરતા તાર નાના નહીં કરતા કોમ હજુ તો જવાન છો તો એમ કરો છો તમે કોઈ ઘંટા થાવ તાર શું કરશો હવે અમે તો ખંડા થયો કે જવાન થા આટલો ભાગ તમારો ખાલી પૂરો પાડવો છે ભાઈ હારું કોમ કરો વળો તમે ના જુઓ ખાન આવી ગયા છે આ ભાગ પૂરો થયો ના ડોહાને તો ટોચ્યો ના ભાઈ નાખું છું દાંતણ લગાઈને કાપી નાખું આ ડોહાને તો પેલા ડોહા છોકરાને કોઈ કીધું કે નહીં આ એડા હારા છે પેલો ડોહો બેઠો હું કહું હળો એમ ઓ ડોહા બા શું કરો આમ આ એડા નો ઓટો મારવા આવ્યો અને તમારા છોકરાને કોઈ કીધું કે નહીં કોમ કરવાનું કીધું એટો બોલ્યો છું એમને તો હવે ચોક હગું કરાવો હગું કરાવું છે હવે 2-3 ટકાને વાત નાસી છે આ તમે ફાળ્યું ને હાળ્યું બોધીને નીકળી જો હોય તમારા છોકરાનું તો કોઈ વિચારતાય નહીં એનું કરાવું છે 2-3 મહિના તો જલ્દી કરાવો પણ અમારે હોય 2 જણા કોમ ના કરે તમારે આ હગાઈ કરાવી છે 2-3 જલ્દી કરાવો તો હોય તમારે 2 જણા કોમ કરે તમારે કોમ ઓછું ના પોકે હારું કરાવ આ બીજાની પંચાયત કરે છે હવે ઓને કોક કરીને કાઢવો પડશે હોયથી શું કહો છો તો કોઈ નહીં એકલા ને એકલા વાતું ના કરતા રહો હા કોઈ નહીં કરતો તો હારું હાડો આવજો તારા કોઈ કહેતા રહેજો પાવ હારું કહેતા રહેશું તમાકુ છે ને ભાજી હું જોતા હું એ કેટલી ભાજી રે બધી કાકા શું હતું કહો બેસ હગું આવ્યું છે તારું શાનું હગું હળવાનું હગું આવ્યું છે મારું હા એ બેહો તો હા બેહો આવી વાતું કરો કે તાર એ હું તો જબર કામ કરી છે આજ આ બધી તમાકુ તો આજ તો ભાજી નાખી મેં તો ઉગાડા ગામનું હગું આવ્યું ઉગાડા તો સારું મને તો લ્યો એ ફટાફટ આખા ગામમાં થઈ રહ્યું છે અને અમે 2 જણા હોય તો તમને જીવતા આટલું કરાવો કરાવું છે તારા તું કંકુતરીનું હલકાવું કીધું છે પૈસાનું ના હવે કેવું છે સારું એ તો ડોહો આલે એવા છે એમ તો હાલે વાત એમ ઓય ભોળા છે પણ બોલવાના થોડાક પાછા આમ કોડિયા ફાટે છે અને હલા તમે પાછા કેજો પર જો બા નક જો હલાર છે ને મારું મગજ જાય પૈસા તો આલો હોય ચાલે આઈને હોય બોલ કરે છે ચાલ બોલ્યા અરે રોજ આઈને બોલે છે હું રિયલ કહીશ લો ઓય બોલવાના જોવે હલા અને ચાર ને તમે કને બધું હગાનું બગાનું કીધું છે એ કીધું તું મેં અરે લવિંગજી ને કીધું તું ઈયોને હગું આલ્યું લવિંગજી તો લે લવિંગજી કરાવે એવા છે હા અને પાછા લવિંગજી ખાસ મારા મિત્ર છે પાછા મિત્ર તમારા હા એટલે જ મેં કરાવ્યું
અને હવે તો તમને આખું ગામ કહેશે કે કોકની પંચાયતો આ ફેટા બોધીને કરો છો ગભે કોબળિયું નાસીને જોન તો રાવણામ જતા રહ્યો છો ને એને ને તેના હગા કરાવો છો ને તમને એમ કે છે કે તમારે ડોહો તો તાર ઘેર શું કે તમારે શું થયું છે ઘેર કે તું હવે બધું રહેવા દે, ઘરની સફાઈ કર. હા હારું હડો હવે હું સફાઈ કરી દઈ હો અને હવે તમે હાથવીને જો આ તો હું રાજી થઈ ગયો છું હારું હેડ. તમાર પગ ખૂંદું બા નહીં ગુદવા. એમ ને હા હારું જો તાર હો હા. હવે ડોહો પોકરી પંચાયત કરે છે ને હવે કહે છે કે હગુ લવિંગજી લાવે છે હવે હાસુ કહે છે કે મને ફૂહલાઈને કોમ કરાવે છે હવે શું કરવું પણ હવે ડોહાઈ એને કોક કરવું પડશે હવે શું કરવું મારું બધું ફૂહલાઈને કોમ કરે છે આખા ગોમને પરણાવી રહ્યા અને મને નથી પરણાવતા પણ હવે કોક કરવું પડશે હવે ડોહાને કોક કરવું પડશે હડો હવે તાર હડો એટલે તારી આ ભાજ્યો તો ઊંઝો છે. એ ઉઠ આ તમાકુ કોમ નહીં કરવાનું. ઓમ ખરા બપોરી એક વાજી તો બેહો ઘેર આ કોમ કર સોનમુની. અલ્યા કોમ કરવા વાળી હવે જુઓ હવે બા પાછું નહીં હમ મજા આવે હો પાછી તમને કહી દીધું પેલા ડોહાથી કંટાળ્યા છો ને તમારથી કંટાળ્યા છો એ મજા ભલા ના આવતી, તું કોમ કરે તમાકુ નહીં કરવા હરખે કરવાની. એટલે તાર કોમ નહીં કરતા અમે કોમ નહીં કરતા નહીં જ કરતા ને તારા ઊંઝા છો શું કરો રા તમે. અલ્યા તારી આ ડોહાને છે ને આજ તો જો છે પેલા હપ્તાથી મારા વાહે પડ્યો છે અને આજ પળોટવો પડશે ભાગે 100 પડ્યો ને બધું 100 પડ્યું ને પૈણવાનું 100 પડ્યું શું કહેતા હતા આ ભાજે તમાકુ ને પીલા સોનમુની. એ તું કરો અમે કોઈ તમારે કોમ કરવા રે હું તારનો નહીં કહેતો કોમ કરવાનું તું. ના હવે ડોહા ઉપર હાથ ઉપર. અલ્યા કંઠા ઉપર ઉપાડવો પડે જવાન ઉપર ઉપાડવો પડે આ જેઠા ઉપરથી પગ લપસી ગયો તો. હા. અને પૈસા જોતો હશે આપણે. પૈસા શું કરવા તમાર વાળી. આ છોકરા લગ્ન કરાવે છે 2-3 મહિના. અલ્યા તારી ઓના છોકરાનું કદી હગું ના થાય થારું. મારા તો પૈસા જાહે. શું બોલતા હતા એક લાઈક. ઈ તો કોઈ બેંકમાં ઉપાડીને આલીશ તમને. હારું હેડો. હારું. એટલે છોકરા શું હતું બોલો ટૂંટા પગે જાતો હતો. ટૂંટા કર્યા છે આજ તો બા સાટા ભાગવા હતા છે. જબર ભાજ્યા છે મને ખબર હતી કે બા કોઈ કહે નહીં જબરું બોલે છે જાણું આઈ ખેતરમાં કેટલો આખો દાડો આપણી મથા છે હે એ જોડે તો મેં પૈસા માંગે છે સરજો કે હાલ હતો. પૈસા હાલ છે રાખવા હશે ને બધું હાલ છે પણ બહુ બોલ કરતા હતા કે એટલે થોડાક ભાજ્યા છે ને એવા તો બા ભાગવા પડે આ મારો બનાસકોઠો આ